angry man cannot fight. He must keep away himself from war. He will lose fight. He will lose war. જે માણસ ગુસ્સે થયો એને લડવું ના જોઈએ. એ યુદ્ધ હોય, કોઈ પણ જાતનો સંઘર્ષ હોય, એ સંસ્થા સાથે, વ્યક્તિ સાથે કે સમાજ સાથે લડવું જ નહીં. જો તમે ગુસ્સે થઈ શકતા હોય તો. પાણી ઉકળવા મૂકીએ ને, વરાળ નીકળે, એમાં જોઈએ ને તો આપણું મોં ના દેખાય. બસ આપણે ઉકળી જઈએ છીએ ત્યારે આપણે દેખાતા નથી, અથવા કશું દેખાતું નથી. જે દેખાવું જોઈએ એવું કશું નથી દેખાતું. અને ના દેખાવાનું દેખાવા માંડે છે. આ ઠંડુ શાંત સ્થિર પાણી જોજો, એમાં ચહેરો દેખાશે. બસ સ્થિર હશો તો બધું સાચું દેખાશે. ગુસ્સે થઈએ ને એટલે મગજ બુદ્ધિ ગાયબ. અને બુદ્ધિ નથી, હવે મગજ નથી, તો એ માણસ કેવી રીતે લડી શકશે? લડવું કેવી રીતે? એના માટે મગજ જોઈશે, લડવા માટે બુદ્ધિ જોઈશે. તમારે જીતવું છે, એને હરાવવો છે, પણ હવે મગજના તો ઠેકાણા નથી. લાય લાગી છે, આગ લાગી છે, અને આટલું ઉકળતું મગજ, એમાંથી બુદ્ધિ તમને યોગ્ય નિર્ણય આપશે? કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. નહીં. શાંત માણસ જ વિચારી શકે કે સામેની વ્યક્તિ મને કેવી રીતે હરાવી શકે, અને હું મારી જાતને કેવી રીતે બચાવી શકું. શાંત પડશો તો વિચારશો, મારી તાકાત, સામેવાળાની તાકાત, મારી નબળાઈ, સામેવાળાની નબળાઈ, હવે હું ક્યાં હુમલો કરું તો હું એને હરાવી શકું. આ બધું વિચારવા માટે શાંત થવું પડશે ને. શાંત નથી તો આગ લાગી છે, બતાવી દઉં, જોઈ લઈશ. હા, તો લડવાનું રવા દો, કેમ કે હવે નક્કી થઈ ગઈ તમારી હાર.